નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ પોતાની યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો અને તેમના પરિવારો માટે આજરોજ તારીખ 22/6/2026ની સાંજે આવી છે એક મહત્વની અપડેટ। તો શું છે આ મહત્વની અપડેટ, તેની વિગતવાર સમજૂતી મેળવવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી ચકાસી લેજો તમારે કઈ માહિતી લાગુ પડે છે। એટલે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે તમને બહુ જ કામ આવશે। અને હા, હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર નિવૃત્ત કર્મચારી હો અથવા તો તમારા પરિવારમાં કોઈ પેન્શન મેળવતું હોય તો આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે રોજે રોજ આવી જ અગત્યની માહિતીઓ લઈને અમે આવતા હોઈએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જો તમે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે 22 જૂન 2026ની સાંજે પેન્શનરોને અસર કરતી કેટલીક મહત્વની માહિતી સામે આવી છે। તો આ માહિતીમાં પેન્શન ચૂકવણી, જીવન પ્રમાણપત્ર, ડિજિટલ સેવાઓ અને અન્ય પ્રક્રિયાઓ અંગે અગત્યની બાબતો સામેલ છે। તો એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો અપડેટ નંબર 1ની, તો જૂન મહિનાના પેન્શન અંગે। તો સૌપ્રથમ વાત કરીએ કે જૂન મહિનાના પેન્શનની, તો જે પેન્શનરોના દસ્તાવેજો અપડેટ છે, બેંક એકાઉન્ટ અને આધાર લિંકિંગ પૂર્ણ છે, તેઓને નિયમિત સમયમર્યાદામાં પેન્શન જમા થવાની પ્રક્રિયા ચાલુ રહેવાની અપેક્ષા છે। તો જો કોઈ પેન્શનરને હજુ સુધી કોઈ જરૂરી દસ્તાવેજ અપડેટ કરવાનો સંદેશ મળ્યો હોય તો તે કામ વહેલી તકે પૂર્ણ કરવું જોઈએ। ત્યારબાદ અપડેટ નંબર 2ની વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર અંગે। તો ઘણા પેન્શનરોને જીવન પ્રમાણપત્ર અંગે પ્રશ્નો રહે છે, તો જો સંબંધિત વિભાગ અથવા તો બેંક દ્વારા તમને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સૂચના આપવામાં આવી હોય તો તેને સમયસર પૂર્ણ કરવું જરૂરી છે। તો આ કામમાં વિલંબ થાય તો પેન્શન પ્રક્રિયામાં પણ વિલંબ થઈ શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો અપડેટ નંબર 3ની, તો આધાર અને બેંકની વિગતો। તો આજના સમયમાં લગભગ તમામ પેન્શન વ્યવહાર ડિજિટલ થઈ રહ્યા છે, તો આથી ખાતરી કરો કે આધાર નંબર યોગ્ય રીતે જોડાયેલો છે, મોબાઈલ નંબર ચાલુ છે, તેમજ બેંક ખાતું સક્રિય છે અને આઈએફએસસી અને અન્ય વિગતો સાચી છે। તો નાની ભૂલ પણ પેન્શન જમા થવામાં અડચણ ઊભી કરી શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો અપડેટ નંબર 4ની, તો પરિવાર પેન્શનરો માટે। તો પરિવાર પેન્શન મેળવનારા લાભાર્થીઓએ પણ પોતાના દસ્તાવેજોની નિયમિત ચકાસણી કરવી જોઈએ। તો જો કોઈ ફેરફાર થયો હોય તો સંબંધિત કચેરીમાં સમયસર જાણ કરવી જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ તો અપડેટ નંબર 5ની, તો ડિજિટલ સેવાનો ઉપયોગ। તો હવે મોટાભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, તેથી પેન્શનની સ્થિતિ, ચૂકવણીની વિગતો અને અન્ય માહિતી સમયાંતરે તપાસતા રહેજો। તો જો કોઈ અજાણી વ્યક્તિને ઓટીપી અથવા તો બેંક વિગતો આપશો નહીં। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે મહત્વની સલાહની, તો દરેક અફવા પર વિશ્વાસ ન કરો। તો ખાસ કરીને માત્ર સરકારી, ટ્રેઝરી અથવા તો એજી ઓફિસ અને તમારી બેંક દ્વારા આપવામાં આવેલી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખો। તો કોઈ નવો જીઆર, પરિપત્ર અથવા તો સત્તાવાર જાહેરાત બહાર પડશે તો તેની માહિતી સૌથી પહેલાં તમને આ ચેનલ પર આપવામાં આવશે। તો મિત્રો, આજે 22 જૂન 2026ની સાંજ સુધીની પેન્શનરો માટેની મુખ્ય માહિતી આ હતી। તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અથવા તમારા પેન્શનર મિત્રો સાથે શેર કરો અને આવી જ દૈનિક મહત્વની અપડેટો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો। તો આભાર, ફરી મળીએ નવી મહત્વપૂર્ણ માહિતી સાથે।